નમસ્કાર મિત્રો. ભક્તિ, શક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન આપણી ખાસ યુટ્યુબ ચેનલ તીર્થયાત્રામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું તમારી સાથે પ્રફુલ્લ કુમાર સિભલાર. મિત્રો, આજે હું તમને એક એવા નવનિર્મિત પાવન ધામ ખાતે લઈ આવ્યો છું જ્યાંનું આખું વાતાવરણ દેવી ચેતનાથી ગુંજી રહ્યું છે. સાબરકાંઠાના વિજયનગર તાલુકાનું આ નાનકડું પણ ભક્તિ ભાવથી છલોછલ એવું બિલડિયા ગામ. આજે અહીં અવસર છે આસ્થાના ઉત્સવનો, અવસર છે શ્રદ્ધાના પુનઃસ્થાપનનો. પરમ કૃપાળુ શ્રી પાદર માતાજીના દિવ્ય સાનિધ્યમાં બિલડિયા ગામના આંગણે શ્રી પાદર માતાજી નૂતન મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે. ગામની ગલીએ ગલીએ ગુંજતા માતાજીના જયઘોષ, શણગારેલા ચોક અને ભક્તોનો આ અવિરત પ્રવાહ એ વાતની સાક્ષી પૂરે છે કે જ્યારે ભક્તિ અને શક્તિ એકઠા થાય ત્યારે કેવું અદ્ભુત વાતાવરણ સર્જાય છે. આજના આ વિશેષ એપિસોડમાં આપણે જોઈશું બિલડિયા ગામની પરંપરા અને શ્રી પાદર માતાજીનો મહિમા. ગામના હૈયાને હિલોળે ચઢાવતી ભવ્ય શોભાયાત્રા, શાસ્ત્રો વિધિ વિધાન સાથે યોજાનાર નવચંડી યજ્ઞ અને શ્રી પાદર માતાજી નૂતન મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દુર્લભ દર્શન. તો ચાલો મિત્રો, મારી સાથે હૃદયમાં શ્રદ્ધા અને મુખમાં માતાજીનું નામ લઈને જોડાઈએ આ દિવ્ય મહોત્સવમાં અને અનુભવીએ આ આધ્યાત્મિક ઉર્જાને. બોલો પાદર માતા કી જય. દોસ્તો, બિલડિયા ગામના પાદરે વર્ષોથી એક ગજરાના ઝાડ નીચે આંકડાના છોડની સમીપ ખુલ્લા આકાશ નીચે માં પાદર માતા બિરાજમાન હતા. આ કોઈ સાધારણ સ્થાનક નથી, આ તો ગામનું રખેવાળું છે. વર્ષો સુધી ખુલ્લા આકાશ નીચે રહેલા માં પાદર માટે એક ભવ્ય મંદિર બને એવી ગ્રામજનોની ઈચ્છા હતી. આ માટે ગામના ખેડૂતોએ ઉદાર દિલે પોતાની જમીન દાનમાં આપી એક વર્ષથી વધુ સમય સુધી ચાલેલા આ ભગીરથ કાર્યમાં ગામના અનેક નામી અનામી આગેવાનોએ દિવસ રાત મહેનત કરી. બિલડિયા એ માત્ર ખેડૂતોનું જ નહીં પણ શિક્ષિતો અને અધિકારીઓનું પણ ગામ છે. અનેક IAS અધિકારીઓએ પણ પોતાના વતનના આ ધાર્મિક કાર્યમાં ખૂબ જ રસપૂર્વક સહયોગ આપ્યો છે. યુવાનોએ શ્રમ દાન કર્યું છે તો વડીલોએ આયોજન સંભાળ્યું. કોઈ માતાજીની મૂર્તિની જવાબદારી લીધી તો કોઈએ મંડપ અને જમણવારનો ખર્ચ ઉપાડ્યો. અહીં કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. આખું બિલડિયા ગામ આજે એક જ પરિવાર છે. નવચંડી યજ્ઞનો પ્રારંભ થાય તે પહેલા બિલડિયા ગામના આંગણે એક અલૌકિક દ્રશ્ય સર્જાયું. આ અવસર હતો દેવોના દિવ્ય આગમનનો. અંબાજીની પવિત્ર ધરા પરથી પધારેલા સાક્ષાત પાદરમાં વિઘ્નહર્તા ગણપતિ દાદા, કષ્ટભંજન હનુમાન દાદા અને ક્ષેત્રપાલ ભૈરવ દાદાની મૂર્તિઓને શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરી મંદિરે લાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી. જુઓ આ અદ્ભુત અને અલૌકિક દ્રશ્ય. વિધિ વિધાન અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે ધાન્ય વાસમાં બિરાજમાન મૂર્તિઓને આજે બહાર લાવવામાં આવી રહી છે. ગણપતિ દાદા, હનુમાનજી, ભૈરવ દાદા અને સાક્ષાત પાદર માતાજી જ્યારે આ સુવર્ણ જેવા ઘઉંના ઢગલામાંથી પ્રગટ થાય છે ત્યારે એવું લાગે છે કે જાણે બિલડિયાની ધરતી પર સાક્ષાત લક્ષ્મી અને શક્તિનો ઉદય થઈ રહ્યો છે.
વિદ્વાન બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે મૂર્તિઓનું પૂજન થયું. આ મૂર્તિઓ માત્ર પાષાણ નથી, પણ હવે તેમાં શ્રદ્ધા અને ચેતનાના પ્રાણ પૂરવા જઈ રહ્યા હતા. જ્યારે આ મૂર્તિઓને નવનિર્મિત મંદિરે લાવવા માટે પ્રસ્થાન કરાવ્યું, ત્યારે આખું બિલડિયા ગામ ભક્તિના ઘોડાપૂરમાં હિલોળે ચઢ્યું હતું. બ્રાહ્મણો દ્વારા થતી આ વિધિ અને લોકોની આંખોમાં છલકાતી આસ્થા એ વાતની સાક્ષી પૂરે છે કે બિલડિયા ગામના લોકો માટે આ માત્ર મૂર્તિઓ નથી, પણ તેમના પરિવારના સદસ્ય અને રખેવાળનું આગમન છે. હવે આ પવિત્ર મૂર્તિઓ નવનિર્મિત ગર્ભગૃહમાં બિરાજવા માટે તૈયાર છે. આ દ્રશ્ય જોઈને હૃદય ભક્તિથી ભરાઈ આવે છે. ભક્તોનો હર્ષનાદ અને મંગલ ધ્વનિ સાથે ચાલો આપણે પણ આ દિવ્ય પ્રગટ્યના સાક્ષી બનીએ. બોલો પાદર માતા કી જય. ગામના દરેક પરિવારની મહેનત અને પરસેવાથી પવિત્ર થયેલા આ ઘઉંના ધાન્યમાં મૂર્તિઓને રાખવાનો હેતુ એ જ હતો કે માતાજીના આશીર્વાદ ગામના દરેક ઘરના ભંડારમાં સદાય માટે વસેલા રહે. શ્રદ્ધા જ્યારે સામુદાયિક બની છે, ત્યારે તે એક અતૂટ શક્તિનું રૂપ ધારણ કરે છે. બિલડિયા ગામના દરેક ઘરેથી, દરેક આંગણેથી એકત્રિત થયેલા ઘઉં આ માત્ર અનાજ ન હતું, પણ ગ્રામજનોનો મા પાદર મા પ્રત્યેનો સ્નેહ અને સમર્પણ હતું. 22 એપ્રિલ 2026ની એ પવિત્ર સવાર, જ્યારે પહાડાવાળા આચાર્ય પિનાક પંડ્યા અને દઢવાવના ગજેન્દ્રકુમાર ફૂલશંકરના વેદોક્ત મંત્રોચ્ચારથી બિલડિયાની ધરા ગુંજી ઉઠી, નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો. નવચંડી યજ્ઞ એટલે આદ્ય શક્તિના નવ સ્વરૂપોનું પૂજન. મંત્રોચ્ચાર અને આહુતિઓ દ્વારા જે ઉર્જા ઉત્પન્ન થાય છે, તે વાતાવરણમાં રહેલી નકારાત્મકતાનો નાશ કરે છે. નવચંડી યજ્ઞ દ્વારા સ્થાન શુદ્ધિ થાય છે. પાદર માતાજીના નૂતન મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે આ યજ્ઞ થવો એ દૈવી ચેતનાને જાગૃત કરવાની પરમ પ્રક્રિયા છે. પાદર માતાજી તો ગામના રખેવાળ છે જ, પણ આ યજ્ઞ દ્વારા ગામની સીમ અને પાદર સુરક્ષિત બને છે. રોગચાળો, કુદરતી આફતો અને અનિષ્ટ શક્તિઓથી ગામનું રક્ષણ થાય છે. આ યજ્ઞ નિમિત્તે જે રીતે ગામના દરેક ઘરેથી ઘઉં અને શ્રમદાન મળ્યું છે, તે બતાવે છે કે માતાજીએ સૌના હૃદય જોડ્યા છે. આ સંપ જ ભવિષ્યમાં ગામના વિકાસનો પાયો બનશે. નવી પેઢી જ્યારે વડીલોને આ રીતે ભક્તિમાં લીન જોશે, ત્યારે તેમનામાં પણ પોતાની સંસ્કૃતિ અને પરંપરા પ્રત્યે આદર વધશે. લોકવાયકા અને શ્રદ્ધા કહે છે કે જે ગામના પાદરે માતાજી જાગૃત હોય, ત્યાં ક્યારે અનાજ કે પાણીની અછત વર્તાતી નથી. નિત્ય પૂજાથી પ્રકૃતિ પણ રાજી રહે છે. સમયસર વરસાદ આવે છે અને ખેતરોમાં હરિયાળી લહેરાય છે. પાદર માતાજીના આશીર્વાદ ખેડૂતોના ભંડાર ભરેલા રાખે છે.
જ્યારે નવચંડીના હોમ હવનથી બિલડિયાની આ પવિત્ર ધારા ધમધમી ઉઠી ત્યારે સમજી લેવું કે સાક્ષાત પાદરમાં પ્રગટ્યા છે. આ આહુતિ માત્ર ઘી અને જવની નથી, આ તો બિલડિયાના દરેક રહીશની શ્રદ્ધાનું અર્પણ છે. માં પાદરમાં આ યજ્ઞના પ્રતાપે ગામના ખૂણે ખૂણે સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ વરસાવશે. જ્યારે આખું ગામ એકઠું મળીને યજ્ઞ કુંડમાં આહુતિ આપે છે ત્યારે તે વ્યક્તિગત ભક્તિ મટીને સમૂહ ભક્તિ બને છે, જેનું ફળ અનેક ગણું હોય છે. આબમાંથી અગનગોળા વરસી રહ્યા છે. એપ્રિલની ગરમીનો પારો આસમાની છે, પણ જુઓ આ બિલડિયાના ભક્તોને જેમના હૃદયમાં માં પાદરમાંની ભક્તિની શીતળતા હોય, તેમને આ આકરો તાપ પણ સ્પર્શી શકતો નથી. બહાર સૂર્યનારાયણનું તેજ છે તો અહીં યજ્ઞ કુંડમાં આહુતિઓનું ઓજ છે. પરસેવાની બૂંદ બૂંદમાં માનું નામ છે. ધન્ય છે આ માના લાડલા ભક્તોને, જેમના માટે ગરમી નહીં પણ માની પ્રસન્નતા સર્વોપરી છે. કોઈ પણ ગામમાં આવો ભવ્ય મહોત્સવ ત્યારે જ શક્ય બને છે જ્યારે આખા ગામના પુણ્ય બળનું જોર હોય. બિલડિયા ગામના પૂર્વજોના આશીર્વાદ અને વર્તમાન પેઢીની શ્રદ્ધાનો આ સુમેળ એટલે શ્રી પાદર માતાજીનો આ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. યજ્ઞ કુંડમાં હોમાતી દરેક આહુતિની સાથે ભક્તો પોતાના દુઃખ, સંતાપ અને અહંકારને હોમી રહ્યા છે. દરેક સ્વાહાના નાદ સાથે બિલડિયાની ધરા વધુ પવિત્ર બની રહી છે. જુઓ આ દ્રશ્ય જ્યાં નાના મોટા, અમીર ગરીબના ભેદ ઓગળી ગયા છે. પાદરમાંના સાનિધ્યમાં આખું ગામ આજે એક જ તાતને બંધાયેલું છે. આ સંપ જ બિલડિયાની સાચી ઓળખ અને શક્તિ છે. નવચંડી યજ્ઞ હવે પૂર્ણતાને આરે છે અને બિલડિયાનું આંગણું એક ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ હવે પ્રારંભ થયો છે દેવોના દિવ્ય શૃંગારનો. પ્રથમ પૂજ્ય ગણપતિ દાદા, સંકટ મોચન હનુમાનજી અને રક્ષક એવા ક્ષેત્રપાલ ભૈરવ દાદાને વિધિ વિધાન સાથે નવા વસ્ત્રો અને આભૂષણોથી સજાવવામાં આવી રહ્યા છે. દરેક મૂર્તિમાં જાણે સાક્ષાત દેવત્વ પ્રગટી રહ્યું હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. પણ જરા નજર તો કરો આપણી જગતજનની, આપણી પાદર મા તરફ. પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે માનો જે દિવ્ય શૃંગાર થઈ રહ્યો છે તેને વર્ણવવા માટે શબ્દો ઓછા પડે તેમ છે. માને નવા વસ્ત્રો પરિધાન કરાવાયા છે. સોના ચાંદીના કિંમતી દાગીનાઓથી માનો ઠાઠ આજે કંઈક અલગ જ દેખાઈ રહ્યો છે. જ્યારે માના મસ્તક ઉપર નૂતન મુગટ ધારણ કરાવવામાં આવે છે ત્યારે માનું મુખારવિંદ કરોડો સૂર્યના તેજ સમાન ઝળહળી ઉઠે છે. મિત્રો,
આ માત્ર પાદર માતાજીનો શણગાર નથી, ખરેખર તો આ તો બિલડિયા ગામની શ્રદ્ધાનો શણગાર છે. એવું લાગે છે કે માના આ દિવ્ય રૂપ સાથે અરવલ્લીની આ વનરાઈ અને સમગ્ર પ્રકૃતિ પણ આજે સોળે કળાએ ખીલી ઉઠી છે. માનો આ શણગાર જોઈને એવું લાગે છે કે જાણે બિલડિયાની ધરા પર સાક્ષાત વૈકુંઠ ઉતરી આવ્યું હોય. ભક્તોની આંખોમાં હર્ષના આંસુ છે અને મુખ પર માનું નામ. શૃંગારની એક એક બાબત બતાવે છે કે ગ્રામજનોએ માને સજાવવામાં પોતાનું હૃદય ઠાલવી દીધું છે. આ દિવ્ય રૂપના દર્શન માત્રથી જ ભક્તોના જન્મો જન્મના ફેરા ટળી જાય તેવો ભાસ થાય છે. બોલો પાદર માતા કી જય. गाये शुभ कविता अम्बे जयो जय. ओ मैया सवंत 1657 1622 रे माँ. ओ मैया त्र्यंबावटे नगरे मैया रूपावटे नगरे क्षमा करो गौरी मैया दये कमाए कसरो पांतर नवदर जो मैया भवसागर तरसो अम्बे जयो. ओ मैया भावन जानो भक्ति न जानो नव जानो सेवा. ओ मैया नमन धन है सब कुछ तेरा तुझको अर्पण. क्या लागे मेरा अम्बे जयो जय माँ. ओ मैया शिव सब देवी आरती दे कोई नरनारी. मैया दे कोई सुख संपत्ति पाते हर केला. ओ रे माँ हे अपूर घोरम करुणावतारम संसार सारम भुजगम. हरे राम 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 हरे 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 कृष्ण कृष्ण कृष्ण. મિત્રો, આ તો માત્ર શરૂઆત હતી. હવે પછીના ભાગમાં આપણે જોઈશું હૈયાને હિલોળે ચઢાવતી એ ભવ્ય શોભાયાત્રા અને શ્રી પાદર માતાજી નૂતન મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો એ અવલૌકિક લાવો. જોતા રહો તીર્થયાત્રા. અને જો તમે સબસ્ક્રાઇબ નથી કર્યું તો અત્યારે જ કરો, જેથી બીજો ભાગ તમે ચૂકી ના જાઓ.